હું અને જીયા નીકળી રહ્યા છીએ હિનાના ઘરે જવા માટે. મમ્મી જય શ્રી કૃષ્ણ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે અહીંયાથી અંદર ફળિયામાં જવાનું છે. શું કહેશ? શું કામ હતું? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે અમે આવ્યા છીએ કપડવંજમાં અને અહીંયાથી હવે હિનાના ઘરે જવાનું છે. તો જીયા તૈયાર થઈ ગઈ છે. જીયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી જમવા બનાવવાની તૈયારી કરે છે, રીંગણ બટેકા. અને જીયા મોબાઈલ લઈને બેઠી છે. ચાલો આપણે જવાનું છે. હિના આવી છે, હિનાના મમ્મીના ઘરે ગયા છે. અહીંયા મોટા બેન પણ કામ કરે છે રસોડામાં. પપ્પા બજાર ગયા છે. ચલો તૈયાર. હું અને જીયા નીકળી રહ્યા છીએ હિનાના ઘરે જવા માટે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં અવાજ ના વધાર. ધીરો કરું છું. આવી ગયા છીએ વ્યાસવાસણા હિનાના ઘરે. અંશે બસ મજા. મજા મજા. ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગયા? ક્યાં બૂમો પાડેસ તું? 12 વાગી ગયા છે અને જવાનું છે લેટર ગામમાં. તો જવા માટે નીકળી રહ્યા છીએ. બીજી પણ એક ઇકો છે. બીજા અડધું બધા આવી ગયા છીએ લેટર ગામમાં. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે અહીંયાથી અંદર ફળિયામાં જવાનું છે. બીજી ગાડી પણ પાછળ પાર્ક કરેલી છે. અમે અહીંયા લેટર ગામમાં આવ્યા છીએ કેમ કે અહીંયા હિનાના મોટા બેન છે, તેમનું સંબંધ નક્કી કરવાનો છે. તો આજે અહીંયા બધું છોકરાવાળાના ઘરે રાખેલું છે. તો અમે એના માટે અહીંયા આવ્યા છીએ. અત્યારે બધા અંદર જતા રહ્યા છે. ગાડી પાર્ક કરીને જઈ રહ્યો છું ફળિયામાં. કઈ જાઓ? કઈ જાઓ? બધા સંબંધીઓ બેઠા છે અને આગળની વિધિની તૈયારી ચાલી રહી છે. શું વાત કરે? હા, શેનાથી? ખુરશી ગરમ થઈ ગઈ એટલે હાથ બળી જાય. જમવાની તૈયારી થઈ ગઈ છે. ખાવાનું બધા જમવા બેસી ગયા છીએ. છોકરાના પપ્પા છે, બધા સંબંધીને મોડું મીઠું કરાવી રહ્યા છે. અમે બધા જમીને સંબંધીને ત્યાં ચા પીવા માટે ગયા છીએ.
ટાઈમ થઈ ગયો આગળનો પંપ હતો. અમે બધા ચા પીને સંબંધીને ત્યાંથી નીકળી ગયા છીએ અને છોકરાવાળાને ત્યાં જઈ રહ્યા છીએ પાછા. શું કહેશ? શું કામ હતું? પાછા આવી ગયા છીએ અને અત્યારે વ્યવહાર ચાલી રહ્યો છે આપવા માટેનો. દિલીપને ખુરશીમાં બેસાડીને બધા આશીર્વાદ આપી રહ્યા છે અને પૈસા પણ આપી રહ્યા છે. દિલીપને હીનાના મમ્મી ચાંદો કરીને આશીર્વાદ આપી રહ્યા છે અને બીજા બધા સંબંધી પણ આવી રીતના તમને ચાંદો કરીને આશીર્વાદ આપીને પેડો ખવડાવશે. લાવો ફોટો
બધા રામ રામ કરવા આવી રહ્યા છે, તો હું પણ લાઈનમાં ઊભો રહી ગયો છું. આ શીખી જજે આવું તમારો પપ્પા પણ સારી રીતે ઓળખે. હા હા ચલો 5 વાગી ગયા છે અને ચાંદલા વિધિ અને હાથ મિલાવીને હવે જવા માટે નીકળી રહ્યા છીએ. વ્યાસવાસણા ગાડી લાવી દીધી છે, આગળ બધા આવી રહ્યા છે. તા કઈ ગાડી બેવાનું આવજો બાને કે આવજો બા આવજો એમ કે હા હાય હાય હા હા બાય ટાટા કર દે મમ્મી ને દાજો હા હા વ્યાસવાસણા આવી ગયા છીએ. ચીચી 5:30 વાગી ગયા છે અને વ્યાસવાસણાથી કપડવંજ જવા માટે નીકળી રહ્યા છીએ. હિનાના મામા મામી પણ આવે છે કપડવંજ. એમને બસ સ્ટેશને જવાનું છે, ત્યાંથી અમદાવાદ જવા માટે નીકળશે. તો જાઓ. કપડવંજમાં આવી ગયા છીએ અને મામા મામી એમ જાય છે અમદાવાદ મંગળવારે. હા આવજો મામી, આવજો મામી, મામા આવજો. ચાલો આપણે જઈએ ને. હવે ઘરે આવી ગયા છીએ અને મમ્મી લસણ ફૂલો છે. શું હેલો? અહીં નીચકામાં બેસી જવાનું, પાણી બાણી નહીં પીવાનું, કપડાં બદલ. જમવાનું રેડી થઈ ગયું છે. જેસાનું શાક બનાવ્યું તો બહુ ભાવ નહીં પનીર. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.